રાજકોટ જિલ્લાના જેતપુર શહેરથી દેરડીને જોડતો નવો ઓવરબ્રિજ તૈયાર હોવા છતાં હજુ સુધી જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ શક્યો નથી. કારણ છે પીજીવીસીએલ દ્વારા વીજ થાંભલા અને વીજ લાઇનો સમયસર ન ખસેડવામાં આવી. કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ બ્રિજનું મુખ્ય કામ માત્ર 7 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે, પરંતુ બંને તરફના એપ્રોચ રોડનું કામ વીજ થાંભલાની નડતરથી છેલ્લા 1 મહિનાથી અટકી પડ્યું છે. તેમનો દાવો છે કે પીજીવીસીએલ માત્ર 1 દિવસમાં થાંભલા અને વાયર હટાવે તો 2 દિવસમાં સમગ્ર કામ પૂર્ણ થઈ શકે. ચોમાસામાં બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને લાંબા ફેરા મારવા પડી રહ્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો પીજીવીસીએલ કચેરી સામે ઘેરાવ અને આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર. વાઘુભાઈ ભાણભાઈ દાદલ મોણપર ગામ મોણપતિ. અહીંયા આ રસ્તો તો અત્યારે આ લોકોનો કોઈ વાંક નથી. પીજીવીસીએલમાં પૈસા ઓલા ખાતામાં ભરાઈ ગયા હતા સિટીમાં, એટલે નહોતું થયું. હું ત્યાં કાયમ જાઉં છું અને એને મેં કીધું તમારું મને ધ્યાનમાં આવ્યું ને એટલે મેં તરત ત્યાં કીધેલું છે કે ભાઈ તમે કરી લ્યો. એ સાહેબોને એકબીજાને આ કે આના હસ્તક આવે છે ને આના હસ્તક આવે છે, એમાં કેટલાય ગામના લોકો હેરાન થાય છે. અહીંયા હાલવામાં કેવી સમસ્યા થાય? અરે એની વાત જ રહેવા દો. અહીંયા છે ને દોષિત છે. અમે મોણ પર ડેડીમાં રહેતા માણસો બધા દોષિત છે. આ કેટલા ઓલે પણ પુલ નાખ્યો, અહીંયા નાખવાની જરૂર હતી એને. એ તો સરકારનો વાંક છે ને અહીંના ધારાસભ્યોનો વાંક છે. મારું નામ હારૂનભાઈ રફાઈ, સામાજિક કાર્યકર્તા. છેલ્લા 1 મહિનાથી આ પુલનું કામ અટકી ગયું છે. આ પીજીવીસીએલના બેદરકારીના કારણે. જો એને ટાઈમસર આ તાર ફેરવી દીધા ને થાંભલા ફેરવી દીધા હોય તો અત્યારે આ ચોમાસામાં હેરાનગતિ ન થાય. આ રસ્તો ચાલુ રહે. અત્યારે તમે જોઈ લ્યો 10 ફૂટ 11 પુલથી 10 ફૂટ જ ઊંચી છે. આમાં જો કાંઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? અત્યારે આ પુલના જે કોન્ટ્રાક્ટરો દિલો જાનથી એણે કામ કર્યું છે. પુલમાં કોઈ જાતની કચરાવટ છે નહીં ને અત્યારે ગમે ત્યારે 24 કલાક કોન્ટ્રાક્ટરો એના જે અધિકારી બધા એમ ખડે પગે હોય છે કે પુલ અમે વહેલી તકે અમારા ટાઈમથી વહેલા અમારે 5 મહિના આ પુલ વહેલી તકે અમારે તૈયાર કરી દેવાનો છે. પરંતુ આ જીબીને હવે જો જીબી પીજીવીસીએલ આ વહેલી તકે થાંભલા ફેરવે તો આ કોન્ટ્રાક્ટર એમ કે હું છેલ્લા 5 દિવસમાં હું તમને રસ્તા તૈયાર કરી આપું. પણ અમારે તંત્રની બેદરકારી કે એ બેદરકારી દૂર કરીને વહેલી તકે તાર ફેરવે તો અમારે આ પુલ ચાલુ થાય. અમને કોઈ હેરાનગતિ, કારણ કે અમારે દરગાહે જવું હોય, ડેડી મોણપવાળાઓને તકલીફ છે, તો આ તકલીફ કેવી તો કોને કહેવી? કારણ એ છે સાહેબ, 1 મહિનાથી આપણું કામ રોકાઈ ગયેલું છે. એનું કારણ એ છે પીજીવીસીએલના થાંભલા. પીજીવીસીએલના જો થાંભલા હટાવી દઈએ ને તો અમારું કામ, આખા બ્રિજનું કામ અમે 7 મહિનામાં હેન્ડઓવર કરીને દઈ દીધું છે. કલર બલર શીખે કમ્પ્લીટ અમારું કામ છે. ઓકે, ખાલી અમારે 2-3 બાજુના ઢાળિયા કરવાના છે. એના કારણ છે આવડું આ પીજીવીસીએલના થાંભલા. પીજીવીસીએલના થાંભલા હટાવી દઈએ એટલે હું 2 દિવસમાં બધું ફ્રી કરી દઉં. તો પીજીવીસીએલને આ વિશે તમે જાણ કરેલી? જાણ કરેલી છે. તો એ અમે અરજી 7 મહિના પહેલા એ લોકોને અમે અરજી આપી દીધી હતી કે અમને આ પીજીવીસીએલના થાંભલા નડશે, એ તમે અમને હટાવી દો. એટલે પીજીવીસીએલ વાળા એમ કે તમે ગવર્મેન્ટ વાળાઓને કહો ગાંધીનગર કે એનું પેમેન્ટ નાખે. એ લોકોએ પેમેન્ટ હમણાં કરી દીધું. એના 4 દિવસ થઈ ગયા. પીજીવીસીએલ વાળા થાંભલા લગાવીને વહી ગયા, તાર હટાવવા નથી આવ્યા. એના આજ 2 દિવસ થઈ ગયા. અને